અરે તમને કહું છું, આ ફાંદ તો જો કેવી ઢોલ જેવી લાગે છે, સારી નથી લાગતી કઈ. આ ફાંદ ઘટાડો હવે. પણ શું કરું, આ ફાંદ તો ઘટતી જ નથી અને આ પેટની ચરબી તો જો વધતી જ જાય છે. હું ઘણા બધા પ્રયત્નો કરું છું પણ આ ફાંદ તો ઘટે જ નથી. મિત્રો, ફાંદ પેટની ચરબી હોવી એ એક સારું તો છે જ, પરંતુ તે એક લિમિટેડ હોવું એ વધારે સારું છે. મિત્રો, કાંઈ પણ વસ્તુ એ લિમિટમાં વધારે સારી રહે છે. તો મિત્રો, ઘણા માણસોને એવું હોય છે કે સુખી જીવનની નિશાની એ એક ફાંદ છે, એટલે કે જેની ફાંદ બહાર હોય, જેનું પેટ મોટું હોય, પેટની ચરબી વધારે હોય, એ લોકોને સુખી જીવન હોય. એવું નથી. એનો મતલબ એવો નથી કે સુખી જીવનની નિશાની ફાંદ છે. મિત્રો, પેટની ચરબી વધવાની સાથે સાથે હૃદયને પણ તે વધારે લોડ આપે છે, એટલે કે તેને વધારે પમ્પિંગ કરવું પડે છે અને તેની કારણે પરિણામે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધતું જાય છે અને સાથે શરીરના બીજા અંગ જેવા કે લીવરને પણ ફેટી લીવર જેવી અનેક ગણી સમસ્યાઓ પણ વધતી જતી હોય છે. તો મિત્રો, આપણા ગુજરાતીઓમાં સ્ટ્રીટ ફૂડનું પ્રમાણ એટલે કે બારે લારીઓ ગલ્લાઓ પર ખાવાનું પ્રમાણ અને સાથે રાત્રિ દરમિયાન ખાવાનું પ્રમાણ પણ વધી ગયું છે અને સ્પાઇસી ફૂડ, તીખું તમતમતો ખોરાક પણ ખાવાનો વધતો જાય છે. અને મિત્રો, મોડર્ન સમયમાં ઘણી બધી ગૃહિણીઓ છે કે જે તીખું તમતમતું વધારે મસાલેદાર વાનગીઓ બનાવે છે અને ઘરમાં બધા તેમનું ભોજન કરતા હોઈએ છે. પરંતુ મિત્રો, આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ એક જરૂરી લાવવું પડશે. અને મિત્રો, જો તમે આવી જ રીતે તમે ખોરાક ખાવાનું ચાલુ રાખશો તો નક્કી ભવિષ્યમાં તમને ગંભીર પરિણામો ભોગવવા પડશે અને તેમની તૈયારી અચૂક રાખવી જ પડશે. આપણે મોસ્ટ ઓફ રોજબરોજની જીવનમાં આપણે જોતા જોઈએ છીએ કે મોટી ઉંમરની વ્યક્તિમાં, મોટી ઉંમરના લોકોમાં ફાંદો વધેલો હોય છે. પરંતુ આ મોડર્ન સમયમાં આપણા ગુજરાતીઓમાં યુવાનોમાં પણ આ ફાંદો વધવા પાછળ ઘણું બધું ચલણ વધતું જાય છે. એટલે કે તેમની યુવાનોમાં પણ પેટની ચરબીનું પ્રમાણ વધતું જાય છે. તો આપણને તો ખબર જ છે કે ફાંદો વધવા પાછળ, પેટની ચરબી વધવા પાછળ ઘણા બધા આપણા શરીરને નુકસાન થાય છે. પરંતુ તેના માટે આપણે શું કરવું જોઈએ, તેને અટકાવવા શું કરવું જોઈએ, તે ફાંદ ઘટાડવા, પેટની ચરબી ઘટાડવા શું કરવું જોઈએ, કેવી દવા લેવી જોઈએ અથવા તો દવા વગર કઈ રીતે ઘટાડવું જોઈએ, તેના માટે ફાંદ ઘટાડવા માટે કેવો આહાર લેવો જોઈએ. તો મિત્રો, આવો આપણે આ વિડીયોમાં વિસ્તૃત તેમની ચર્ચા કરીએ. વર્તમાન સમયમાં મોડર્ન લાઇફસ્ટાઇલને કારણે નોકરી છે, બિઝનેસ અને ઓફિસ વર્ક દરમિયાન શારીરિક શ્રમ ખૂબ જ ઘટી ગયો છે. મિત્રો, મસ્ત એવી વ્હીલચેર પર બેસી ઓફિસ વર્ક કર્યા કરો છો અને સાથે તેના કારણે શારીરિક શ્રમ નામે પણ તો મીંડું જ છે. મિત્રો, સુખ સુવિધાઓ તો વધવા લાગી છે અને સાથે તેના પરિણામે બેઠાડું જીવનશૈલી પણ વધવા લાગી છે. તો ફાંદ વધવા પાછળના આ પણ એક કારણો જવાબદાર છે કે જેમાં રોજબરોજના જીવનમાં શ્રમનો અભાવ, સાથે યોગ, વ્યાયામ જેવી નિયમિત કસરતનો પણ અભાવ હોય છે. શારીરિક શ્રમની વાત આવે એટલે આપણે ગુજરાતી લોકો તો સાવ આળસ કરી બેસે છે. મિત્રો, દેશ વિદેશમાં આપણા ગુજરાતી લોકો વસે છે અને એ લોકોમાં અને બીજા લોકોની પણ પાસે જ્યારે ગુજરાતી લોકોનું નામ આવે ત્યારે તેમના મોઢે ફક્ત એક જ શબ્દ આવે છે, તે ગુજરાતી લોકો તો પાકા વેપારી છે. તો હા, ગુજરાતી લોકો પાકા વેપારી તો છીએ જ, પરંતુ આપણા ગુજરાતી લોકોમાં શારીરિક શ્રમ ઓછો થતો જાય છે અને માનસિક શ્રમ ખૂબ જ વધારે થતો જાય છે અને સાથે બેઠાડું જીવન પણ વધતું જાય છે. તો મિત્રો, આપને તો ખબર જ છે, તેને કારણે પણ આ પેટની ચરબી વધવાનું પણ એક કારણ છે. તો હા, આપને ખબર છે છતાં પણ આપણે શારીરિક શ્રમ નામે તો આપણે મીંડું જ કરીએ છીએ અને એમની પાછળ આપણે ઘણા બધા તેના હિસાબે આપણે ગંભીર પરિણામ ભોગવવા પડતા હોય છે. અને મિત્રો, અગત્યનું કારણ એક આ પણ છે, તે છે મોડી રાત્રે ભોજન કરવું, એટલે કે નિયમિત સમયે ભોજન ના કરવું, એટલે કે લેટ નાઇટ ભોજન કરવું. અત્યારે નોકરી ધંધાને કારણે અને મોડર્નાઇઝેશનને કારણે, લાઇફસ્ટાઇલને કારણે લોકો મોડી રાત્રે પણ જમવા જતા હોય છે, લોકો મોડી રાત્રે ભોજન કરતા હોય છે. મિત્રો, ઘણા બધા મોટા સિટીમાં, મેટ્રો સિટીમાં તો લેટ નાઇટ બહાર જમવા જવાનું ચલણ ખૂબ વધી ગયું છે અને વધતું પણ જાય છે. તો મિત્રો, મોડી રાત્રે જ્યારે ભોજન કરીશું ત્યારે તે આપણા શરીરમાં અનેક ગણી ફેટનું પ્રમાણ વધારી દે છે અને હા, એ ફેટ
તે કોઈ સાદી ચરબી નથી, સારી ચરબી નથી, પરંતુ તે ખરાબ ચરબીનું નિર્માણ થાય છે અને પરિણામે શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે ખરાબ ફેટનું પ્રમાણ વધારી દે છે અને છેવટે તે હૃદયને પણ નુકસાન કરે છે. તો મોડી રાતના ભોજનનું કલ્ચર જ્યારથી આપણા ગુજરાતીઓમાં ચાલુ થયું છે ત્યારથી આપણા ગુજરાતીઓમાં પેટની ચરબીનું પ્રમાણ વધવાનું પણ ચાલુ થઈ ગયું છે તે લોકોમાં, અને ખાસ કરીને યુવાનોમાં પણ ફાંદ વધવાનું ચલણ થઈ ગયું છે. અને મિત્રો આપણા ગુજરાતમાં આ સમયે બેકરી પ્રોડક્ટ્સનું પણ પ્રમાણ ખૂબ જ વધતું જાય છે અને આ બેકરી પ્રોડક્ટ્સનું પ્રમાણ વધવાને સાથે આપણે પેટની ચરબી પણ વધતી જાય છે. મેંદાવાળી વસ્તુઓ પણ વધારે ખવાવા લાગી છે, તે પણ એક પેટની ચરબી વધવા પાછળનું મૂળભૂત કારણ હોઈ શકે છે. સાથે મિત્રો બજારમાં આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ તેમાં મોટા ભાગની વસ્તુઓમાં પામોલિન તેલ નાખવામાં આવે છે. મિત્રો આપણે જૂના વિડીયોમાં આપણે એ પણ વાત થયેલી છે કે સ્વાસ્થ્ય માટે કયું તેલ સારું, અને મિત્રો ચરબી વધવા પાછળના તમામ કારણોમાંનું આ એક પ્રમુખ કારણ પણ હોઈ શકે કે જે છે પામતેલવાળો ખોરાક. તો મિત્રો પામતેલથી પણ પેટની ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે ઝડપથી વધતું જાય છે. આ પણ એક અગત્યનું કારણ છે, તે છે બારીક લોટની વાનગી બનાવીને ખાવું. એટલે કે મિત્રો ઘઉંનો લોટ ખૂબ જ વધારે ઝીણો દળવો, અત્યંત ઝીણો દળી અને તેમને બારીક બનાવીને આપણે ઘઉંના લોટની અને સાથે બીજી ઘણી બધી વાનગી બનાવીને ખાતા હોઈએ છીએ. મિત્રો એ બારીક લોટને કારણે પેટની ચરબી ઝડપથી વધી જાય છે. તો મિત્રો આવો આ ઘણા બધા આવા અગત્યના કારણો પણ આપણે પૂર્ણ વિરામ મૂકીશું તો તેનાથી આપણે પેટની ચરબી વધવા પાછળ આપણે તેને રોકી શકીશું. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પાચન સરળતાથી થવું જોઈએ, તો તેના માટે આપણી ચયાપચયની ક્રિયા પણ સરળતાથી થવી જોઈએ. તો મિત્રો તેના માટે શું કરવું? પ્રશ્ન તો એ જ થાય કે તો આપણે ચયાપચયની ક્રિયા સરળતાથી થાય તેના માટે શું કરવું જોઈએ? તો તેના માટે મારો ફાંદો ઘટી જાય ખરો, તેના માટે શું કરવું જોઈએ મારે? તેના માટે 1 ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં 1 ચમચી જેટલા સૂકા ધાણા નાખો અને સાથે 1 ચમચી જેટલી વરિયાળી નાખીને રાત્રે પલાળી દો અને સવારે તે પાણીને થોડું ઉકાળી અને ત્યારબાદ તેને ગાળીને પી જવાનું છે. સાથે મિત્રો બાકી વધેલી વરિયાળી અને સૂકા ધાણા આપણે ફેંકી નથી દેવાના, પરંતુ તે ચાવીને ખાઈ જવાના છે. મિત્રો આ બંને વસ્તુમાં પ્રચુર માત્રામાં એટલે કે પુષ્કળ માત્રામાં ફાઇબર રહેલા હોય છે, તેના કારણે પેટની ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થઈ જાય છે. તો મિત્રો આ પણ એક ઉપચાર છે કે જે લોકોને પેટની ફાંદ વધી ગયેલી હોય તે લોકોને આ ઉપચાર જરૂરથી અજમાવવો જોઈએ. મિત્રો મોડર્ન સમયમાં અત્યારે ગૃહિણીઓ પણ રોજબરોજની જિંદગીમાં રોજબરોજની રસોઈમાં વધારે મરચું નાખતી હોય છે અને તેને કારણે શરીરમાં વાયુનો પ્રકોપ વધી જાય છે. આપણા શરીરમાં 3 પ્રકારના દોષ એટલે કે વાત, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને ઇમ્બેલેન્સ કરી દે છે અને મિત્રો તે વધારે પડતી તીખી વસ્તુ ખાવાને કારણે પણ વાતને ખૂબ તે વધારી દે છે અને પરિણામે આપણા શરીરમાં ગંભીર નુકસાન થાય છે. આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે, જે રોજ ખાય મગ તેના ચાલે પગ. તો મિત્રો આપણે એક પ્રશ્ન થાય કે આ મગ ક્યાંથી વચ્ચે આવ્યા? પરંતુ આપણે રોજબરોજની જિંદગીમાં ઘઉંવાળી વાનગીઓ તો ઘણી ખાતા જોઈએ છીએ, પરંતુ ઘઉંવાળી વાનગીઓને શક્ય હોય એટલી ઓછી રાખી અને તેમની જગ્યાએ મગવાળી વાનગીને જરૂરથી સ્થાન આપવું જોઈએ. બીજો પ્રયોગ આ પણ એક છે કે જે લોકોને પોતાના પેટની ફાંદ ઘટાડવી છે, પોતાના પેટની ચરબી ઘટાડવી છે, તેને ઘરે જ છાશ મસાલો બનાવવાનો છે અને તે છાશ મસાલો મિક્સ કરીને પોતાના પેટની ચરબી જરૂરથી ઘટાડી શકાય છે. મિત્રો તે છાશ મસાલો બહારે ક્યાંય લેવા નથી જવાનો, આપણે ઘરે જ બનાવવાનો છે. તો મિત્રો સૌથી પહેલા 200 ગ્રામ ધાણા જીરું લો અને તેમાં 50 ગ્રામ જેટલા કાળા મરી નાખો અને તેમને મિક્સચરમાં દળી નાખો અને તેને બારીક તો નહીં પરંતુ કરકરો રાખો અને સાથે તેમાં સ્વાદ અનુસાર સંચરનું મિશ્રણ કરો અને તેને મિક્સ કરી દો. ચાલો મિત્રો, આપણો છાશ મસાલો તો રેડી થઈ ગયો. છાશ મસાલા સાથે લીધેલા ભોજનને પચાવવામાં તે ખૂબ જ સહાયક સાબિત થાય છે, ખૂબ જ મદદગાર નીવડે છે. તો મિત્રો ધાણામાં વિપુલ પ્રમાણમાં ફાઇબર હોવાથી અને તેની સાથે તે છાશ સાથે લેવાથી પેટની ચરબી ઘટાડવામાં તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તો મિત્રો મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે યોગ, વ્યાયામ અને શક્ય હોય એટલી નિયમિત કસરત કરવી જોઈએ અને સાથે સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મારે કપડાં તો મેચિંગ કરવા છે, મારે મનડા પણ મેચિંગ કરવા છે, પરંતુ હું કઈ રીતે કરવું
એના માટે મારી ફાંદ પણ જ એવડી મોટી છે કે તે હું કપડાં પહેરું તો પણ તે સારા પણ નથી લાગતા, અને મારી મીઠુડી સાથે મારે કેમ કપડાં મેચિંગ કરવા? તો આવો મિત્રો, આપણે પણ આ રોજબરોજના જીવનમાં, રોજબરોજના બિઝી શેડ્યુલમાં જરૂરથી આ ઉપાય કરીએ અને ફિટ એન્ડ ફાઇન રહીએ. પરંતુ તમારે કસરત સાથે વ્યાયામ, સૂર્ય નમસ્કાર પણ કરવાના તો છે જ, સાથે તમારે આહારલક્ષી આ પણ એક ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.